ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી જથ્થો ઝડપાયો છે। અંદાજિત 17 લાખની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 20 દવાઓના નમૂનાઓ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। નકલી બસ માત્ર ને માત્ર નકલીનો વેપલો થઈ રહ્યો છે, તો તેના પર હાલ દરોડા પાડવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે। રાજકોટ સુરત ખાતે દરોડા પાડીને લગભગ 17 લાખ જેટલી કિંમતની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ પકડી પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરોડા દરમિયાન 20 જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। આના જે મુખ્ય સૂત્રધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમીરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાડીમાં રહે છે, તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો। ત્યાંથી લગભગ 15 લાખ જેટલી કિંમતની આ બંને જગ્યાના ઘરેથી 15 લાખ જેટલી દવાઓ જથ્થો જપ્ત કરેલ છે। આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં દવાના વેપારીઓને દવા વગર બિલે 50% ભાવથી વેચતા હતા। જેમ અમદાવાદમાં પારસ કેમિસ્ટ જે વટવાના છે, ઓલકેર મેડિસિન વડોદરાના તથા શિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ, આ દુકાનોમાંથી પણ આ બનાવટી દવાઓની સ્ટ્રીપ મોટા માત્રામાં મળ્યા।